જય મા ખોડિયા, જય સિયારામ. મિત્રો, આજે એવી 3 ટર્મિનોલોજીસ પર વાત કરવી છે કે જેની વિશે હિન્દુ ધર્મ અથવા સનાતન ધર્મના દર્શનમાં જે શબ્દોનો ઘણો બધો ઉપયોગ થાય છે, તો એમની વિશે થોડી માહિતી હશે તો કદાચ ઉપયોગી થશે. આગળ જતાં તમે કોઈ પણ વાંચન કરશો તો એમાં ઉપયોગી થશે. વધારે સમય ન બગાડીએ, સીધો વિડીયો શરૂ કરીએ. તો અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત અને દ્વૈત, આ 3 જે વિચારધારાઓ છે શું છે અને એમની વચ્ચે શું ફરક છે એની વિશે આજે વાત કરીશું. તો અદ્વૈત વિચારધારા જે છે એને અંગ્રેજીમાં નોન ડ્યુઆલિઝમ કહે છે. અને અદ્વૈત વિચારધારાના જે સ્થાપક કહી શકો અથવા જેમના ફાઉન્ડર કહી શકો એ આદિ શંકરાચાર્ય, જે કેરલામાં થઈ ગયેલા. અને એમણે એવું કહેલું કે જે મૂળભૂત વાસ્તવિકતા છે, અંગ્રેજીમાં જેને અલ્ટિમેટ રિયાલિટી કહેવાય, એ બ્રહ્મ છે. બ્રહ્મા નહીં, બ્રહ્મ. બ્રહ્મ એટલે જે છેલ્લી વાસ્તવિકતા છે એનું એવું સ્વરૂપ કે જેનું કોઈ નિર્ગુણ જે છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જેના કોઈ ગુણ નથી, જેને વેદોમાં નીતિ અથવા એટલે કે આ નહીં એમ કહીને સંબોધવામાં આવે છે. એમની દ્રષ્ટિએ આ જે જગત છે, આપણે આજુબાજુ જે આપણે જોઈએ છીએ, એ જગત મિથ્યા હતું. એટલે એમણે એક બહુ ફેમસ સૂત્ર પણ આપેલું કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. હવે જે આત્મા છે, એમની દ્રષ્ટિએ આત્મા અને બ્રહ્મ એ બંને વચ્ચે કોઈ ભેદ નહોતો, અભેદ્ય હતા બંને. એટલે જ એને અદ્વૈત, એટલે કે કોઈ દ્વૈતવાદ નથી. આત્મા અને બ્રહ્મ અને જગત બધું એક જ છે. વધુમાં વધુ આપણે એવું કહી શકીએ કે આપણે જે છીએ એ બ્રહ્મનો પડછાયો છીએ, પણ અલ્ટિમેટલી આપણામાં અને બ્રહ્મમાં કોઈ ફરક નથી. એટલે જ એમણે અહમ બ્રહ્મસ્વામી પણ કહેલું. અને અદ્વૈત વિચારધારાની દ્રષ્ટિએ મોક્ષ ક્યારે મળે? જ્યારે તમને એ જ્ઞાન થઈ જાય કે તમે શું છો, કે તમે બ્રહ્મ છો, તમે પોતે જ બ્રહ્મ છો. અને એ જે રિયલાઇઝેશન થાય, એનો જ્યારે અનુભૂતિ થાય, એની સમજણ જ્ઞાનના દૃષ્ટિકોણથી આવે, એવું જ્ઞાન જ્યારે તમને થાય ત્યારે તમને પોતાની મળે મોક્ષ મળી જાય. હવે જે બીજી વિચારધારા છે એ છે વિશિષ્ટ અદ્વૈત. એને અંગ્રેજીમાં કહેવાય ક્વોલિફાઈડ નોન ડ્યુઆલિઝમ. અને એમના સ્થાપક હતા રામાનુજ, જે તામિલનાડુમાં થઈ ગયેલા. એમનું કહેવું એવું હતું કે જે પૂર્ણ વાસ્તવિકતા, જે છેલ્લી વાસ્તવિકતા છે, એ ભગવાન વિષ્ણુ છે. અને એ વાસ્તવિકતા છે એ સગુણ છે. એટલે રામાનુજ જે હતા એમણે કહેલું કે શંકરાચાર્યનું જે અર્થઘટન હતું એ બહુ જ વધારે પડતું અનરિયાલિસ્ટિક અથવા બહુ જ એબ્સોલ્યુટ હતું, અથવા વધારે પડતું સ્ટ્રિક્ટ હતું. એટલે એમણે એવું કહ્યું કે જે અલ્ટિમેટ રિયાલિટી જે છે, પૂર્ણ વાસ્તવિકતા, છેલ્લી વાસ્તવિકતા છે, એ સગુણ છે, એ ભગવાન વિષ્ણુ છે. આ જે જગત છે એ સત્ય છે, રિયલ છે. જ્યારે શંકરાચાર્યએ કહેલું કે જગત મિથ્યા છે. એમના કહેવા પ્રમાણે આ જે જગત છે વિષ્ણુ ભગવાનના જ કોઈ શરીરનો એક ભાગ છે, તો વિષ્ણુ ભગવાનના જ અસ્તિત્વનો એક ભાગ છે. અને આપણે બધા પણ, આપણું જે આત્મા છે એ પણ વિષ્ણુ ભગવાનનો જ એક નાનો એવો ભાગ છે. એટલે આપણામાં અને વિષ્ણુ ભગવાનમાં કોઈ ફરક નથી અથવા કોઈ અંતર નથી, પણ આપણે છીએ વિષ્ણુ ભગવાનનો જે ખૂબ વિશાળ અસ્તિત્વ છે, જેને આપણે પામી શકતા નથી, એનો જ એક નાનો એવો ભાગ છીએ. અને એમણે એવું કીધેલું કે મોક્ષ ક્યારે મળે? જ્યારે તમે ભગવાન વિષ્ણુને સંપૂર્ણપણે સરેન્ડર કરી દો, ત્યારે તમને મોક્ષ મળે. હવે એ પછી જે વિચારધારા આવી એને દ્વૈત કહે છે. ઇંગ્લિશમાં એને ડ્યુઆલિઝમ કહેવાય. અને માધવાચાર્ય, જે કર્ણાટકમાં થઈ ગયેલા, એ આ વિચારધારાના સ્થાપક હતા, અથવા આ વિચારધારા એમણે આપેલી. એમનું કહેવું એવું હતું કે જે અલ્ટિમેટ રિયાલિટી છે એ ભગવાન વિષ્ણુ છે. અને ભગવાન વિષ્ણુ ઇઝ અ પર્સનલ ડેટી, એટલે તમારા વ્યક્તિગત તેને કહેવાય ને ભગવાન છે, બરાબર, પર્સનલ ગોડ છે. હવે જે માધવાચાર્ય જે વાત કરી એ રામાનુજ અથવા શંકરાચાર્યની જે વાત હતી એની કરતાં જ તે અલગ પડતી હતી. કે અદ્વૈત અને વિશિષ્ટ અદ્વૈતમાં અલ્ટિમેટ રિયાલિટી, હવે અલ્ટિમેટ રિયાલિટીને બ્રાહ્મણ કહો કે વિષ્ણુ કહો, અને જગત અને આત્મા, એ ત્રણેય એક જ હતા.
વિશિષ્ટ અદ્વૈતમાં પણ ત્રણેય હતા તો એક જ. જ્યારે દ્વૈતમાં એવું કહે છે કે બંને સેપરેટ છે, અલગ છે, ત્રણેય સેપરેટ છે. એટલે કે અલ્ટિમેટ રિયાલિટી એટલે ભગવાન વિષ્ણુ, જગત અને આત્મા ત્રણેયનું અલગ અલગ અસ્તિત્વ છે. અને મોક્ષ કેવી રીતે મળે? દ્વૈત માર્ગની દૃષ્ટિએ મોક્ષ મળે ત્યારે જ્યારે તમે ભગવાન વિષ્ણુની તમારી પર કૃપા થાય. એટલે તમારે ભગવાન વિષ્ણુને ખૂબ પૂજા અર્ચના કરવાની, એમને સંપૂર્ણપણે તમારી જાતને એમને સોંપી દેવાના, અને જ્યારે એમની અનુકંપા થાય ત્યારે તમને મોક્ષ મળી જાય. તો આ જે ત્રણેય વિચારધારાઓ છે, હવે પ્રશ્ન એ થાય કે આ વિચારધારાઓ ત્રણેય ઉત્પન્ન ક્યાંથી થઈ? તો ઉપનિષદ જે છે આપણે ત્યાં બધા સ્ક્રિપ્ચર્સ, હિન્દુ સ્ક્રિપ્ચર્સ, હવે બધા સ્ક્રિપ્ચર્સ કયા કયા છે એની વિશે પણ એક વિડીયો ક્યારેક બનાવીશ. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે જે ઉપનિષદ છે એ ઉપનિષદના આધારે આ વિચારધારાઓ આવી હતી. હવે ઉપનિષદ ક્યાંથી આવ્યા? તો આપણા જે ઋષિમુનિઓ હતા, એન્શિયન્ટ સેજીસ જે હતા, જેમ કે ભૃગુ, વશિષ્ઠ અને યાજ્ઞવલ્ક્ય, આ જે એકદમ રિસ્પેક્ટેડ અને જ્ઞાની ગુરુઓ, જે ઋષિઓ જે હતા, એમણે ઉપનિષદમાં એમનું જે કાંઈ વિસ્ડમ હતું એને કેપ્ચર કરવામાં આવ્યું. એટલે કે એમનું જે કાંઈ જ્ઞાન હતું એને ઉપનિષદમાં એક રીતે તમે કહો તો ડોક્યુમેન્ટ કરવામાં આવ્યું પુસ્તક સ્વરૂપે. અને જે ઉપનિષદોની જે બધી ઉપનિષદો જે લખાયા એનો જે આધાર છે, અથવા એ ઉપનિષદો છે, એ બધા વેદો, જે બધા ચારેય વેદો છે એના અંતે મળે, એટલે એને વેદાંત પણ કહેવાય છે. અને એ સિવાય તમે ગણો તો આની આજે તો ત્રણેય વિચારધારા છે, એમાં ભગવદ્ ગીતાનું પણ ખાસું કન્ટ્રીબ્યુશન છે, અને બ્રહ્મસૂત્રસનું પણ ખાસું કન્ટ્રીબ્યુશન છે. આ સિવાય જો વાત કરીએ તો હવે એક વાત એ છે કે આ ત્રણેય છે શું એ તમને હવે સમજાઈ ગયું છે કે આ ત્રણેય જે વિચારધારાઓ છે, અદ્વૈત, વિશિષ્ટ દ્વૈત અને દ્વૈત, એ ઉપનિષદોનું જે તે સમયે જે એના ફાઉન્ડર થઈ ગયેલા એનું અર્થઘટન છે. એટલે કે અદ્વૈત જે છે એ ઉપનિષદનું અર્થઘટન જે આદિ શંકરાચાર્યએ કરેલું હતું એ છે. વિશિષ્ટ અદ્વૈત છે એ રામાનુજ જે ઉપનિષદોનું અર્થઘટન કરેલું એ છે. અને જ્યારે દ્વૈત વિચારધારા છે એ માધવાચાર્યજીએ જે ઉપનિષદોનું અર્થઘટન કરેલું એ છે. આ સિવાય પણ ઘણી બધી આવી વિચારધારાઓ છે જેની વિશે વાત કરી શકાય, પણ એના નામ લઈ લઈએ તો અહીંયા મારી સામે લખેલા છે કે ભેદ ઓફ યાદવ પ્રકાશ, આ 10th સેન્ચુરીમાં થઈ ગયેલા. પછી દ્વૈતા ઓફ નિમ્બાર્કા, એ 13મી સેન્ચુરીમાં થઈ ગયેલા. શુદ્ધ દ્વૈત વલ્લભાચાર્યજીએ 16મી સેન્ચુરીમાં વિચારધારા આપેલી. અને અચિંત્ય ભેદ ચૈતન્ય મહાપ્રભુજીએ આ જે છે એ પણ 16મી સદીમાં વિચારધારા આપેલી. અને આ બધી વિચારધારાઓ વચ્ચે સંમતિ બિલકુલ નથી. અને આ બધી વિચારધારાઓને તમે જુઓ તો રિપ્રેઝન્ટ કોણ કરે છે? તો ફોર એક્ઝામ્પલ જે વૈષ્ણવ વિચારધારા છે મોટાભાગની, તમે જુઓ તો ઇસ્કોન વગેરે છે, એ બધા દ્વૈતવાદી છે. જ્યારે શંકરાચાર્ય તો આપણને ખબર છે કે બધા ચારેય શંકરાચાર્યો જે છે તો એ અદ્વૈત વિચારધારા ધરાવે છે. જ્યારે કર્ણાટકમાં એટલે કે સાઉથમાં અમુક વિશિષ્ટ અદ્વૈત વિશે ગુજરાતમાં એકચ્યુઅલી બહુ અવેરનેસ નથી. એટલે આજ સુધી હું કોઈ એવા ગુરુને અથવા કોઈ વ્યક્તિને નથી મળ્યો હોય કે જે વિશિષ્ટ અદ્વૈત વિચારધારાને ફોલો કરતા હોય. ઓકે, ગુજરાત, મહારાષ્ટ્રમાં સામાન્ય રીતે દ્વૈત વિચારધારા, અને એ પણ જે ભક્તિ મોમેન્ટમાં જેનું ખાસું કોન્ટ્રીબ્યુશન હતું એ વૈષ્ણવ સંપ્રદાયનું જ તમને વર્ચસ્વ જોવા મળે છે, અથવા એના જ ફોલોવર્સ જોવા મળે છે. વર્ચસ્વ અહીંયા નેગેટિવ રીતે નહીં, પણ એનો પ્રભાવ વધારે આ એરિયામાં જોવા મળે છે. અને આ સિવાય તમે જુઓ તો સાઉથમાં પણ આના ઘણા બધા સબટાઇપ્સ છે. જેને સબટાઇપ્સ ના કહેવાય, પણ જે વિચારધારાઓ બધી ઘણી બધી પેરેલલ છે. તો આ એક નાનું એવું ઇન્ટ્રોડક્શન હતું કે આ બધી જે વિચારધારાઓ છે શું છે, એના અલગ અલગ નામ છે, એના અર્થઘટનો શું છે, જગત વિશે, અલ્ટિમેટ રિયાલિટી એટલે કે છેલ્લી વાસ્તવિકતા વિશે, તમે એને ભગવાન કહો, બ્રહ્મ કહો. બરાબર, આશા છે કે તમને કંઈક જાણવા મળ્યું હશે. ટૂંકમાં મને એટલું સરળ ભાષામાં અને મારા જ્ઞાનની સીમામાં મેં આ વસ્તુ જેટલી બને એટલી ઓથેન્ટિકલી રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. જય મા ખોડિયાર, જય સિયારામ.